તો નમસ્કાર સૌને, કેમ છો? મજામાં ને? નવરાત્રી સરસ ચાલે છે નહીં? ગુજરાત સરકારના 23 વર્ષના આ સુશાસન કાળને આજે વિકાસ સપ્તાહમાં ઉજવી રહ્યા છે. તો આ વિકાસ સપ્તાહની એક ઝલક અને એક આ કચ્છના વિકાસની વાત કરવા માટે આજે આપણે કચ્છના કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે. કચ્છ જિલ્લાના વિકાસની વાત કરવામાં આવે અને 2001ના ભૂકંપની વાત કરવામાં આવે, જ્યારે કચ્છ સાવ પડી ભાંગ્યું હતું અને ફિનિક્સ પક્ષીની જેમ ફરી એકવાર ઊભું થયું, તો આટલા વર્ષના વિકાસના કાળ વિશે આપ થોડુંક કહો કે વિકાસ કેવો છે? વિકાસને ડિફાઇન કરવાનું તો બહુ અઘરું વસ્તુ હોય છે, પણ જનરલી જ્યારે લોકોને વાત કરીએ, જે જૂના માણસો અહીંયા અગાઉ કામ કરતા હતા, they have seen a phenomenal change in Kutch. 2001નો અર્થક્વેક આવ્યો પછી 2-3 વસ્તુ મને લાગે થઈ, એમાં માઇલસ્ટોન્સ કહી શકાય એવા વોઝ ધી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. અને આઈ ડોન્ટ થિંક કે એટલી ઝડપથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોઈ પણ બીજી જગ્યા થયું હશે. સેકન્ડ, કચ્છ એક્સપ્લોર્ડ ઇટ્સ tourism potential. Third, નર્મદા કેનાલ કેમ ટુ કચ્છ. તો આજે મને લાગે 3 આ પાયારૂપ જે વસ્તુઓ થઈ, તો જ્યારે અમે જૂના કર્મચારીઓ, જૂના અધિકારીઓ જે અહીંયા ફરજ બજાવી ગયા છે, એ લોકો સાથે વાત કરીએ તો આ 3 વસ્તુઓ ખાસ કચ્છની શકલ બદલી નાખી. અને હજુ ચોથી વસ્તુ ગ્રીન એનર્જીનો ચાલી રહ્યો છે. અને આઈ થિંક एशियाज़ लार्जेस्ट आरी पार्क इज़ ऑलरेडी बीइंग कंस्ट्रक्टेड इन कच्छ. उसके अलावा सोलर एंड विंड पोटेंशियल पे बहुत काम हो रहा है, इवन ऑफ शोर विंड फार्म्स एक्सेट्रा. तो आई थिंक जो ग्रोथ हम लोग ने 2001 के बाद देखी थी, उसी लेवल की ग्रोथ रिन्यूएबल एनर्जी में हम लोग कच्छ में देखेंगे. तो जितना लोगों से आई हैव बीन हियर फॉर से 1.5 years, जितना हम लोगों से बात करते हैं, એ લોકોએ એટલું બધું ટ્રાન્સફોર્મેશન કચ્છમાં જોયું છે કે સાચા અર્થમાં આમ કહી શકીએ કે કચ્છ જસ્ટ ઓપન્ડ અપ. જે તમે વાત કરી, સો વોટર સ્કેર્સ રીઝનથી આપણે જીરું પકાવતા થઈ ગયા, હોર્ટિકલ્ચર કરતા થઈ ગયા. આપણે જ્યારે કચ્છમાં બહુ લોકોની અવર જવર નહીં હતી, એનાથી આઈ થિંક કચ્છ ટુરિઝમનો બ્રાન્ડ કહી શકાય એવા ડેસ્ટિનેશન આપણે રણોત્સવમાં બની ગયા. અને કચ્છની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ઓફકોર્સ એવરીબડી નોઝ કે કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવી, 1200થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવી, પોર્ટનું ડેવલપમેન્ટ થયું. સો આઈ થિંક ઓવરઓલ જોઈએ તો કચ્છ જેટલું ચેન્જ થયું છે છેલ્લા 20 વર્ષમાં કે 22 વર્ષમાં, એટલું મને નથી લાગતું કે કોઈ રીજન એવી રીતે ઉભરીને આવ્યો. થેન્ક યુ સર. કહેવાય ને, ઉદ્યોગોના ઘોડાપુર આવ્યા અને જે માનનીય આપણે વડાપ્રધાન સાહેબ શ્રીએ કીધું કે લાલન કોલેજથી લાલ કિલ્લો, જે 23 વર્ષની જે વાત કરી, આ કાળની વાત કરી, એનામાં એમના વિઝન્સ જે હતા કચ્છ માટેના, એ સાર્થક થતા દેખાય છે. સર, મારો બીજો પ્રશ્ન એવો છે કે દુનિયાનો સૌથી મોટો અત્યારે રિન્યુએબલ એનર્જીનો પાર્ક જે બની રહ્યો છે, તો સર એના વિશે થોડીક વાત કરીએ તો સર એના પર થોડોક પ્રકાશ. અત્યાર સુધી એવું હતું કે રણ વોઝ જસ્ટ અ પીસ ઓફ લેન્ડ. આઈ મીન ઓફકોર્સ એનો ઇકોલોજીકલ સિગ્નિફિકન્સ, એનો ઇમોશનલ સિગ્નિફિકન્સ રહ્યું છે, પર રાઇટ નાઉ રણ, બીકોઝ ઓફ ઇટ્સ શિયર વાસ્ટનેસ, is turning out to be one of the most productive area as far as energy revolution is concerned. તો એની જે શરૂઆત થઈ, એમાં અંદાજે 75,000 હેક્ટર્સમાં એક 35 to 40 ગીગાવોટનો સોલર વિન્ડ હાઇબ્રિડ પાર્કની શરૂઆત થઈ. અને 6-7 ડેવલપર્સ એમાં રાખવામાં આવ્યા. એનું આખું પ્લાનિંગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી. એન્ડ નાઉ we are seeing the results coming. Already 2 से 2.5 gigawatt of power RE Park is evacuating, solar wind hybrid.
और आपको एक आइडिया दूं कि गुजरात अपने पीक पे द एंटायर स्टेट कंज्यूम्स अबाउट 20 to 25 गीगावाट ऑफ पावर. तो 2.5 गीगावाट वी आर ऑलरेडी evacuating. Oh, And in maybe in next 5 years or so, we'll be evacuating around 35 to 40 gigawatts of power. So entire ગુજરાત અત્યારે જેટલું કન્ઝ્યુમ કરે છે એનાથી વધારે કદાચ પાવર આપણે ઇવેક્યુએટ કરશું. yeah. એન્ડ સેકન્ડ, જે ગ્રીન हाइड्रोजनની અત્યારે વાતો ચાલે છે, तो ग्रीन हाइड्रोजन इज अ कॉन्सेप्ट जिसमें आप हाइड्रोजन या हाइड्रोजन के प्रोडक्ट्स लाइक मीथेन आप रिन्यूएबल एनर्जी से बनाते हो. एंड दैट प्रोसेस इज अ स्मॉलर पार्ट, बट रिन्यूएबल एनर्जी क्रिएशन इज अ बिगर पार्ट. તો એમાં પણ મૂળ તો જે પાછળ થશે ગ્રીન હાઇડ્રોજનમાં, એમાં પણ સોલર વિન્ડ હાઇબ્રિડ પ્રાઇમરી સોલર આવશે. અને હું જેટલું અત્યારે જે રીતે પ્લાનિંગ ચાલી રહી છે, આવતા પછી એ એનર્જી ગ્રીડમાં જાય અથવા એનાથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય અથવા મિથેનમાં કન્વર્ટ કરીને ટ્રાન્સપોર્ટ થાય, જે રીતે થાય, અથવા એનર્જી અહીંયા ગ્રીડમાં સપ્લાય કરીને બીજી જગ્યાથી હાઇડ્રોજનનું કે મિથેનનું ઉત્પાદન લેવામાં આવશે. મોર દેન 100 ગીગાવોટ પોટેન્શિયલ અત્યારે કચ્છમાં ઓલરેડી અંડર પ્રોસેસ છે. સો મને નથી લાગતું કે બીજા કોઈ પણ રીજન ગુજરાતનો હશે કે ફોર દેટ મેટર ઇવન કન્ટ્રીનો હશે જ્યાં એટલા મોટા પ્રમાણમાં રિન્યુએબલ એનર્જી ઉપર ભાર આપવામાં આવી રહ્યું હોય. અને જે રીતે ખાસ ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ છે, એન્ડ આપણે બધા જાણીએ છીએ કે પાવર કન્ઝમ્પશન ઇઝ ધ બેસ્ટ મેજર ઓફ ઇકોનોમિક ગ્રોથ, રાઈટ? Yes. રેઝિડેન્શિયલ બહુ ઓછા કન્ઝ્યુમ કરે છે, મોસ્ટ ઓફ ધી પાવર ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં જાય છે અને એ જીડીપીને ક્યાંય ને ક્યાંય જીવંત કરે છે. सो ये प्रमाणे जोता आई थिंक, एंड ऑफ कोर्स उसके बाद गोइंग अहेड पीएम कुसुम सी स्कीम लाई, अभी हर घर एक सोलर पावर हाउस बन सके और हर घर बिजली उत्पन्न करके अपने कंजम्पशन को ऑफसेट कर सके અને જે સરપ્લસ હોય વેચી પણ શકે, એ રીતનું સ્કીમ પણ અત્યારે પીએમ સૂર્યઘર ચાલી રહી છે. તો આઈ થિંક સોલરનો અને વિન્ડનું પોટેન્શિયલ, વિન્ડ મિલ્સ હવે પહેલા જે આપણે 100-120 મીટર હાઇટ્સના જોતા 0.98, 1.8, 2 મેગાવોટ્સની એવરેજ હતી, હવે 4 મેગાવોટ, 5 મેગાવોટની વિન્ડ મિલ એટલી જ જગ્યામાં લાગી રહી છે. તો મને લાગે કચ્છમાં અંદાજે 3000 થી 4000 વિન્ડ મિલ્સ હશે. Yes. पर એની એવરેજ કેપેસિટી તમે જોશો તો કદાચ, બીકોઝ વર્ષોથી લાગતી આવી છે, કદાચ 1.5 મેગાવોટ કે ક્યાંય એવરેજ આવશે. હવે એનું જ્યારે રીડેવલપમેન્ટ ચાલુ થશે અને આપણે જે એક્ઝિસ્ટિંગ વિન્ડમિલ્સ છે એને આપણે હાઈ કેપેસિટી વિન્ડમિલ્સથી રિપ્લેસ કરશું તો આપણી અગેન રિન્યુએબલ એનર્જી જનરેશન મલ્ટીપ્લાય થશે. તો મને લાગે કે જે ગ્રોથની અત્યારે વાત કરીએ તો રિન્યુએબલ એનર્જી સેક્ટર ઇઝ ગ્રોઈંગ લાઈક એનીથિંગ, એન્ડ એમાં કચ્છ વિલ બી ધ ફોર રનર, એન્ડ ઇનફેક્ટ ઇઝ ઓલરેડી ઇઝ ધ ફોર રનર ઇન ધી એન્ટાયર કન્ટ્રી. આપણે બીજી જગ્યા વાત કરીએ તો મેગાવોટ્સમાં વાત થાય છે કે 500 મેગાવોટનો પ્લાન્ટ લાગે છે કે 600 મેગાવોટનો પ્લાન્ટ લાગે છે. કચ્છમાં અત્યારે ગીગાવોટ્સનો જ પ્લાન્ટ્સની વાત થાય છે. તો આઈ થિંક ધ સ્કેલ ઇઝ વેરી હાઈ Yes. એન્ડ ઇટ ઇઝ ઇન અ વેરી રાઇટ ડાયરેક્શન. Yes. We are playing in a big scale એમ કહી શકાય. યસ, થેન્ક યુ સર. અત્યારે ગર્વ લેવા જેવી આ બાબત છે કે આ જે રિન્યુઅલ પ્લાન્ટ છે એના વિશે આટલી માહિતી કદાચ મારા લેવલે પહેલી વખત આવી હશે. તો નેક્સ્ટ આપણે જ્યારે વાત કરવી છે કે કચ્છ અને આ જે રણની વાત થાય છે, અને રણ એટલે આ સૂકો પ્રદેશ જ્યાં પાણીને કદાચ એક સમય એવું હતું કે ટીપા માટે તરસી રહ્યા હતા, અને અત્યારે રેલમ છેલ જ્યારે થઈ છે. તો સર એના વિશે થોડીક વાત કરીએ તો આ નર્મદા કેનાલ જ્યારથી કચ્છમાં આવી છે અને ત્યારથી આ જે લીલો પ્રદેશ થતો ગયો છે, તો સર એના વિશે. આઈ થિંક જ્યાં સુધી નર્મદાની આપણે વાત કરીએ તો મને લાગે કે જે કચ્છમાં રહેતા છે એ બધા લોકોએ જોયું છે. યસ. અમને અગેન બીજા લોકોને વાત થઈએ કે સપોઝ રાપર હતો, એ હાવ વોટર ડેફિસિટ એરિયા હતો. યસ. હવે કેનાલ પછી ત્યાં બધા જીરું લેતના પાક લેતા થઈ ગયા છે. ઓફકોર્સ તમારા માંડવી મુન્દ્રાના જે બેલ્ટ છે એ ગ્રાઉન્ડ વોટર માટે સમૃદ્ધ હતું,
Yes. રિલેટિવલી કમ્પેર્ડ ટુ અધર એરિયાઝ. બટ તમે ઇવન જો અત્યારે ભચાઉની આજુબાજુ જુઓ, તમે અંજાર, ગાંધીધામ, બધી જગ્યા જુઓ, ઇનફેક્ટ ઇવન નખત્રાણા બાજુ અગર જુઓ, તો હોર્ટિકલ્ચર में ड्रैगन फ्रूट હોય, કેરી હોય, પપાયા હોય, કેળા હોય. સો કચ્છી કેરી તો ખેર બધી જગ્યા ઓલરેડી પ્રખ્યાત છે જ, બટ સાથે સાથે ડ્રેગન ફ્રૂટના લાર્જેસ્ટ પ્રોડ્યુસર આપણે બની Yes. રહ્યા છીએ, અમંગ્સ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર. ખારેક અહીંયા એટલી બધી વખણાય છે, અને ઇવન જે સરકારનો વિઝન છે એ જ છે કે કચ્છની ખારેક મિડલ ઇસ્ટથી માંડીને બધી જગ્યાએ જ્યાં ડિમાન્ડ બહુ વધારે છે ત્યાં ઉપયોગ થાય, અને એના માટે બધી બાજુ પ્રયત્નો થઈ રહ્યા છે. એમાં એક્સપોર્ટ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જે લોજિસ્ટિક્સ જોઈએ, સાથે સાથે ઇવન જે રિસર્ચ જોઈએ. આપણા ત્યાં ખારેકમાં તરત મોન્સૂન આવી જાય છે, યસ. એટલે આપણે એને કાચી ઉતારી લઈએ છીએ, અને કદાચ મિડલ ઇસ્ટ વગેરેમાં જે કન્ઝમ્પશન્સ છે એ વધારે પડતું દેટ ખજૂરનો છે, જે પાકીને જ્યારે ખજૂર બને છે. તો એના માટે અહીંયા કાઝરી પણ રિસર્ચ કરી રહ્યું છે, ડિફરન્ટ વેરાયટીઝ ટ્રાય કરવામાં આવી રહી છે. પણ મને લાગે ડ્રેગન ફ્રૂટ અને ખારેક આફ્ટર કેરી એ કચ્છની નેક્સ્ટ બિગ થિંગ થઈ શકે. યસ, ઓફ કોર્સ. જેમ જેમ એનો એક્સપોર્ટ પોટેન્શિયલ, સી ધીઝ આર લો શેલ્ફ લાઈફ. ડ્રેગન ફ્રૂટ તો અત્યારે પણ ખૂબ એક્સપોર્ટ થાય છે, પણ ખારેકની શેલ્ફ લાઈફ ઓછી હોય છે, એટલે એક્સપોર્ટિંગમાં થોડા ચેલેન્જીસ હોય છે. તો જેમ જેમ ટેકનોલોજીના મદદથી, પ્રોસેસ રિડિઝાઇનના મદદથી, લોજિસ્ટિક્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથના મદદથી આપણે એ વસ્તુને સ્ટ્રીમલાઇન કરતા રહેશું, મને લાગે હજુ કચ્છ આગળ બહુ થશે. અને ધ રાઇટ થિંગ ઇઝ કે જે રીતે અત્યારે પ્રોગ્રામ, પોલિસીઝ લાવવામાં આવી રહી છે એ રાઇટ ડાયરેક્શનમાં એક વિઝન સાથે લાવવામાં આવી રહી છે. વિકાસની જ્યારે વાત આવે અને ત્યારે #23 ની વાત આવી છે, અને આ વિકાસ યાત્રામાં કઈ કઈ ઇવેન્ટ્સ આપણે ગુજરાત, આપણું કચ્છ કરી રહ્યું છે? કચ્છ ખેર ઘણી બધી ઇવેન્ટ્સ કરી રહ્યું છે. એમાં ખાસ આપણા બે સ્મારક છે, સ્મૃતિ મેમોરિયલ, Yes. which again is a world class museum now. આપણો શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ હમણાં રીડિઝાઇન કરવામાં આવ્યું, રેનોવેટ કરવામાં આવ્યું. એન્ડ यू नो तो इनको हाईलाइट करना, ત્યાં પદયાત્રા કરવી, લોકોમાં એક બધી તમારી સ્પર્ધાઓ કરાવવા, એ રીતે જુદી જુદી એક્ટિવિટીઝ થઈ રહી છે. સરે જે વાત કરી કચ્છી સાજા મીઠડા માળું, એની વાત થાય છે. અને સર હવે આ છેલ્લો પ્રશ્ન કદાચ એમ કહી શકાય ને, આમ બહુ સિક્રેટ કહી શકાય કે ભાઈ કચ્છની અંદર જે સરપ્રાઇઝીસ આપણે તમે વાત કરી કે આંગળી ચીધો ત્યાં વિકાસ છે, ત્યાં સમૃદ્ધિ છે. સર આની વાત કરીએ તો કચ્છ હવે કઈ દ્રષ્ટિમાં અને કયા વેમાં જઈ રહ્યું છે? ને આઈ થિંક કચ્છનું મને લાગે કે સૌથી જે પ્લસ પોઈન્ટ છે એ આ છે કે એક તો લોકેશનની દૃષ્ટિએ વી આર બ્લેસ્ડ. યસ. સરપ્લસ લેન્ડ, સી વોટર અવેલેબિલિટી, જે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વગેરે માટે ખૂબ જરૂરી હોય છે, પોર્ટ, દેન રેલવે કનેક્ટિવિટી, એવરીથિંગ ઇઝ અવેલેબલ. અને સમહાવ કચ્છનો જે ડેવલપમેન્ટ થયું છે અને આગળ પણ જવા થઈ રહ્યું છે, એ ક્યારેય યુનિડાયમેન્શનલ નથી થયું. સપોઝ કદાચ કચ્છમાં એક જ સેક્ટર ડેવલપ થાય તો ક્યાંય ને ક્યાંય એ પોતાનો ચેલેન્જીસ લઈને આવે, એની લિમિટેશન્સ હોય, એનું અમુક ઇફેક્ટ્સ હોય. કચ્છમાં સારી વસ્તુ એ છે કે આઈ થિંક પેરેલલી ઘણી બધી વસ્તુઓમાં આગળ વધી રહ્યું છે. એમાં જેમ મેં વાત કરી, સપોઝ રિન્યુએબલ એનર્જી છે, તો ઇટ્સ અ સ્કિલ્ડ ટાઈપ ઓફ નો સિનારીઓ. તમારો માઇનિંગ છે તો ઇટ્સ અ લેબર ઇન્ટેન્સિવ સિનારીઓ. યા મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, અગેન લેબર ઇન્ટેન્સિવ સિનારીઓ. સાથે સાથે હોર્ટિકલ્ચર છે, તો ક્યાંય ને ક્યાંય ઇટ્સ અ વેરી વેરી ટ્રેડિશનલ, जिसमें ટ્રેડિશનલ વિઝડમ અને જે અહીંયા ખેડૂતો છે એના માટે આશીર્વાદરૂપ છે. એટલે મને એવું લાગે કે ક્યાંય ને ક્યાંય કચ્છના જે ડેવલપમેન્ટ થયા છે અને આગળ થઈ રહ્યા છે એ ક્યારે એક સિંગલ ડાયરેક્શન કે સિંગલ સેક્ટરમાં નથી. टूरिज्म છે तो इट्स प्राइमरली अ सर्विस सेक्टर इंडस्ट्री. सो सर्विस सेक्टर आती है तो मोस्टली लोकल्स को बहुत बेनिफिट होता है, बाय कंजम्पशन होता है प्रोडक्ट्स का, कंजम्पशन होता है गुड्स का, आपका रोजगार क्रिएट होता है. सो
अगर आप सेक्टर वाइज देखो तो कच्छ बिकॉઝ હંમેશા અહીંયા લોકલી કહે કે ડુંગર છે ને રણે છે એવું કહે દરિયો છે એટલે તો દેટ મલ્ટી ડાયમેન્શનાલિટી जो જોગ્રાફિકલી थी સિમિલર સોર્ટ ઓફ મલ્ટી ડાયમેન્શનાલિટી આપણને ગ્રોથ સેક્ટરમાં મળે છે યસ સો સર્વિસ સેક્ટર થશે ટુરિઝમ થશે તો મેન્યુફેક્ચર થશે તો લેબર ઇન્ટેન્સિવ તમારો જોબ ઇન્ટેન્સિવ થશે તમારો હોર્ટિકલ્ચર છે તો જે લેન્ડ ઇન્ટેન્સિવ કે ટ્રેડિશનલ વિઝડમ ઇન્ટેન્સિવ લોકો છે કે ખેડૂતો છે એને ફાયદો થશે દેન અગેન યોર સો વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે ક્યારે પણ કચ્છનો ડેવલપમેન્ટ કે કચ્છની જર્ની યુનિડાયમેન્શનલ નથી રહી એ હંમેશા મલ્ટી ડાયમેન્શનલ રહી છે અને હું લાગુ છું કે એટલે કચ્છમાં હેન્ડીક્રાફ્ટ ઇઝ કમિંગ અપ ઇન અ બિગ વે યસ કચ્છના ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ જે હતા હવે એક્સપોર્ટ આપણે मोर देन 500 crores पर एनम एक्सपोर्ट करे थे ऑफ कोर्स और बहुत बढ़ने की जरूरत है देन वाइल्ड लाइफ इज कमिंग अप યસ है ना आपका बन्नी में चीता की बात है दैट प्रोजेक्ट इज गोइंग ऑन इन अ कंजर्वेशन सेंटर યસ then you have huge bird potential flamingos and whatever so कच्छ का जो डेवलपमेंट है अभी रिसेंटली चाड़वा रखाल गॉट हैंडेड ओवर टू द गवर्नमेंट वहाँ पे कैरेकल का ब्रीडिंग सेंटर गवर्नमेंट ने डिक्लेयर किया है टू द ट्यून ऑफ 10 crores સો જે કંઈ કચ્છનું જર્ની અગાઉ રહી છે અને આગળ રહેવાની છે એ ક્યારેય યુનિડાયમેન્શનલ નથી રહી અને જ્યારે વસ્તુ મલ્ટી ડાયમેન્શનલ હોય તો બધા આ વસ્તુમાં ભાગીદાર બની શકે અને બધાને ક્યાંય ને ક્યાંય કોઈ ના કોઈ રીતે ફાયદો થાય છે એવું નથી કે એક પર્ટિક્યુલર સેક્ટર ડેવલપ થાય તો આ સેક્ટરથી જે જોડાયેલા લોકો હતા એને ફાયદો થયો બીજાને કાંઈ નથી થયું એવું નથી કચ્છમાં ઇટ હેઝ બીન વેરી વેરી મલ્ટી ડાયમેન્શનલ મલ્ટી સેક્ટોરલ ઇટ્સ એન્ટાયર સ્પેક્ટ્રમ સો ક્યાંય ને ક્યાંય ધ બેસ્ટ પાર્ટ ઇઝ મને લાગે કે બધાએ ક્યાંય ને કોઈ પણ રિજનનો વિકાસ હોય એટલે બધાનો ક્યાંય ને ક્યાંય ફાળો હોય તો એ રીતે બધાને અહીંયા બધા કચ્છના બધા લોકોએ આમાં ફાળો આપ્યો છે અને બધાને મને લાગે કે એમાં ક્યાંય ને ક્યાંય ફાયદો થશે કે એ લોકો આ સાથે પોતે પણ ડેવલપ થશે વન થિંગ જે તમે વાત કરી ને એક સેક્ટર હું હજુ કહું કે જે ટ્રિમેન્ડસ પોટેન્શિયલ છે એક ટાઈમ હતું કે કચ્છમાં ફક્ત લિગ્નાઇટની માઇનિંગ થતી હતી યસ અત્યારે બેન્ટોનાઇટ બોક્સાઇટ લાઇમસ્ટોન એ રિઝર્વ્સ ડિસ્કવર થયા છે થાય છે અને એના પ્રોસેસિંગના બિગ વે આવી રહ્યા છે હું માનું છું કે આવનાર 10-15 વર્ષમાં મેક્સિમમ સિમેન્ટ કંપનીઝ વિલ બી બેઝડ ઇન કચ્છ બિકોઝ ઓફ ધ લાઇમસ્ટોન ક્વોલિટી અને કચ્છમાં એડેડ એડવાન્ટેજ એ મળે છે કે ત્યાં જે કોસ્ટલાઇન છે પોર્ટ માટે ફ્રેન્ડલી છે આ તમારો મુન્દ્રા એન્ડ કાંડલા પોર્ટ તો છે જ છે આઈ મીન દે આર ધ લાર્જેસ્ટ કન્ટેનર હેન્ડલિંગ એન્ડ કાર્ગો હેન્ડલિંગ પોર્ટ્સ એમાં કોઈ બેરાય નથી સાથે સાથે ઇવન જે હવે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ છે જે જખાઉથી ઉપરનો કોસ્ટ છે ટુવર્ડ્સ નારાયણ સરોવર એ જેટી ફ્રેન્ડલી કોસ્ટ કહી શકાય એવું છે અને એ માઇનિંગ એરિયાઝની નજદીક છે तो इवन वी शुड एक्सपेक्ट कि आने वाले समय में वी विल सी डिसेंट्रलाइज्ड एक्सपोर्टिंग जेटीज ऑल्सो तो ત્યાં પણ આપણને ઘણું પુશ મળશે અને બાકી જે પોર્ટની એડવાન્ટેજ હોય તમારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પોર્ટ ઇઝ અ બિગ રિક્વાયરમેન્ટ જનરલી તો જે પોર્ટ છે કાંડલા હોય મુન્દ્રા હોય ઇવન જખાઉ પોર્ટ ઇઝ અ સ્મોલ પોર્ટ બટ દેન દે જેટીઝ છે તો તમારા સાંગીની જેટી ઇઝ અંડર કન્સ્ટ્રક્શન તો આઈ થિંક કચ્છ કા પોટેન્શિયલ તમે આંગળી મૂકો ને ત્યાં એવી વસ્તુ છે કે તમને દેખાઈ જાય કે આગળ ભવિષ્યમાં કઈ એમાં યુ નો ધ ગ્રોથ પોટેન્શિયલ ઇઝ હાઈ યસ सो आई थिंक वी शुड ऑल वॉच एंड आप नहीं बोलते हो बट यस एवरीथिंग कम्स विद चैलेंजेस યસ तो एज एंड व्हेन दे कम वी हैव बीन हैंडलिंग देम एंड समहाउ कच्छी पीपल हैव बीन वेरी सपोर्टिव ऑफ ग्रोथ યસ तो ये પણ એક એડેડ એડવાન્ટેજ લોકોને ઇન્ડસ્ટ્રીઝને મળે છે યસ થેન્ક યુ સો મચ સર તો આજે આપણે ફરી એકવાર એક નવું વ્યક્તિત્વ આપણા માટે અને આપણા કચ્છ માટે જે વરદાનરૂપ કહી શકાય એવા આપણા કલેક્ટર સાહેબને મુલાકાત લીધી તો ફરી એકવાર ક્યાંક નવા સરનામે મળશું ત્યાં સુધી મહાદેવ